કરી ના એટલે આ તું કઈ રામ નામ તો કેવું હા એમ અમારો સમાજ દેખાતો નહીં ક્યાંય એટલે અમારો સમાજ હોય હાથ ઊંચો કરજો ભાઈ હા એમ એટલે ખબર પડે કે અમારો સમાજ બેઠો એમ મને હવે આ તડકો માથે ચડ્યો હોય ઘેટા બકરા સામે જવાનું હે પણ મારો છોકરો આજે દેખાતો નહીં અહીં બેઠો જ નહીં ને ઉંમર થઈ એટલે દેખાય એમ કઈ ઓછું હા લાગતો નહીં મારે ઉઠો નહીં હોય જ્યાં છોકરાનું દેવું બાપ ઉંમર બધી ચિંતા હે એક ને ખે એટલે લાડો ભાઈ તો છે એટલે બહુ કઈ આમ કીધું નથી પહેલેથી હા ત્યારે મારા છોકરાને બોલાવો ગીગલા અરે ઓ બેટા ગીગલા એ આયો બાપા હું બાપા હું બોલાયો એટલે બેટા ઘેટા બકરા સામે જવાનું છે ઘેટા બકરા મારે નથી સારું આપવું એટલે આપણો બાપ દાદાનો ધંધો કહેવાય બાપ દાદાનો ભલે હોય પણ મારે ઘેટા બકરા સારું નથી આપવું તને કઈ વાંધો છે બેટા હા હા શું વાંધો છે મારે નથી આપવું ઘેટા બકરા સારું પણ કઈ વાંધો હોય તો કે બેટા આપણો બાપ દાદાનો ધંધો કહેવાય ઘેટા બકરા સારા સિવાય તો આપણે ઉધાર નથી આપણે રોજી રોટી કહેવાય વાંધો કહી દઉં કહી દે તો કઈ ખબર પડે ને કઈ જોતું હોય તો કે બેટા તું લાડવા એક ને છોકરો મેં તારી બધી હિસાબ પૂરી કરી મારી વહુ નાણા તેરિયો બેટા આ શું કીધું કે આપણા કાકાનો ચીલીઓની બધા મને કહે શું કહે તારી પર વહુ નહીં કહે એ કહેવાય ને મારા લગ્ન થઈ ગયા હે મારી વહુ નાણા તેરિયો હું બકરા ચારો આવીશ બેટા આના દેડો પછી જઈશું અત્યારે ઘેટા બકરા સારો હાલ મારી હારે અત્યારે મારે નથી આપવું હું શું કહું મારી વાત સાંભળ હા આ ઘેટા બકરા ચારો મારી હારે આય હા ને ચેતર પૂનમ આવે ને એટલે તાર હું આને તેડ્યા હું ને તાર રૂપા કાકા લઈ આવું છું બરોબર છે બરોબર પાકું પાકો હોય ને બેટા સારું હા તો હાલ મારી હારે ઘેટા બકરા ચારો કઈ બાજુ જાશું આમ જ જઈએ સમલી બાજુ જાશું કે નાની માટે નીચી માંડલ નીચે માટે હાલો તાણે એ હું રે રબારી રે જો બટા ઓની બાજુ મોકલી દે બાબા બોલ બેટા થાકી ગઈ બસ થાકી ગયો હા તો શું કરશું ઘણી ઘેટો બેસી જા થાકી ગયો હોય તો પણ ભૂખે લાગી રહી હારે ભૂખે લાગી રહે હા હા તો હવારે દૂધ રોટલો નતો ખાતો બેટા ના કોઈ ઘરે જ નતું કેમ તાર બા ક્યાં ગઈ હતી મારા બાય નતા ઘરે તો એ ક્યાં કે વાસ્તુ કરવા જઈએ છે સવાર તો તારી બા આવતી છે કીધું હે હા આવતા જશે સારું હાલ તો ઘડીક રાહ જોઈએ આ બાજુ આવે તો યરોડી ની રણિયા મણી અને આ તો હરિયાળી ને તા યો ચારણ આગેર નથી એ છોડવી હરે રે તારા પહોળા ને પાછા યો સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે
રૂપલા હા બાપા જો તારી વાહ આવે કે નહીં મારા બા તો આયા હાલો તો આ બાજુ બોલો તો લીમડાને સાહેબ ભાતું જમી લઈએ આપણે બા બોલ બેટા આ બાજુ ચાલો લીમડાના સાયા દેખાતું નથી તને શું દેખાતું રેતીમાં ફસાઈ ગઈ છે બાપા હા બેટા બા તો રેતીમાં ફસાઈ ગઈ એમ કે ભાવડું જાણીને ઊભો કરી દે કે નહીં બેટા જોઈ જો ઊભા થઈ જાય તો જોવાનું શું ઉકે દેખાતો બેટા ઊભા તો નથી થતા કેમ કઈ વાંધો એને હય રબારાણ અરે હય રબારાણ બોલો ને લા ઊભી થઈ જાય ને કેટલો ભીખો થયો હે નહીં થાય ઉભી મારાથી પણ કા શું કઈ વાંધો હે તને જુઓ ને રેતીમાં ફસાઈ ગઈ એ તો તારું બાનું હે તારે કાંઈક વસ્તુ જોતી લાગે મને એવું લાગે હે તો લાવી દો કઈ હાલો શું જોઈએ બોલ તો ખરી કટેલા લાવી દો કડેલા લેવા હે હા એમ કે ને કે વસ્તુ જોઈએ કે તું આ ખોટા બાને મારે રેતી રેણમાં ફસાઈ ગઈ છું એટલા માણા વચ્ચે તું મને ફોટો પાડે હાલો કટલા લેવો હોય કટલા હાલો હોય કટલા લઈ લો હોય કટલા જોઈએ કોઈ કટલા છે કોઈ ભાઈને કટલા લેવાના બાપા હા બેટા કટલા વાળા હતા કાંઈ આ બાજુ હાલો કટલા લઈ લો કટલા ભાઈ લઈ જા એટલે તમારા માપ નથી હવે આ તો લેડી જ છે સ્પેશિયલ અમારે ને જોતા આ બાજુ તો આવો હા બોલો મારા બા ને જોઈ કટલા બતાવો હા એમને માપના છે બરાબર હાલો જોઈ લો કઈ પેટર્ન ગમે તમને બોલો આ ચાઇનીઝ અને આ સાઉથ આફ્રિકાથી હમણાં નવો માલ લા ભાનેમાં ભાને બતાવજે ₹1.25 લાખ કાંઈ વાંધો નહીં ગુના દીધા ને ગુના એમાં ગુણ બાકી ગુના ખબર હાલો તો પૈસા ભાઈ પૈસા પૈસા નહીં આપ્યા એમને ઘરના ના માં ભાઈ આગળના કઈક બાકી પૈસા ખબર ઘરના બાકી હે હા કેટલા થાય ₹1 લાખ આગળના બાકી અને ₹3 લાખ ₹2 લાખ રૂપિયા બાકી હે લાખ રૂપિયા તો હાજરમાં નથી તો ક્યારે આપશો એ દિવાળી આવજો તો તમારે રબારી ના જ વાંધો પડે કાયમ દિવાળી પૈસા લાખ લાખ રૂપિયા કાંઈ હારે ફરતા હોય કાંઈ દિવાળી ફાઇનલ હો ચોક્કસ આ વખતે ભલે કેટલા નહીં બકરા જોતા હોય તો લઈ જાઓ તઈ જા ના ના ઘેટા બકરા શું કામ મારે તમારે કામ હે દૂધ ખાવા થાય ના ભાઈ ના ઘેટા બકરા કોણ દૂધ પીવો થાય આ વખતે ચોક્કસ હો ફાઇનલ કરી આ વખતે ચોક્કસ કાંઈ વાંધો નહીં છોકરા લગન હે બરાબર લઈ ભૂલાઈ જાજો જાય નહીં હા તે વાંધો નહીં હો રામ રામ કોઈ આપ્યા હે હાલો રામ રામ બરાબર ઓય રબારાણ અરે હે રબારાણ લાગી ગલા હા તારી પણ કેટલા લાઈ દીધા બોલતી બંધ થઈ ગઈ હા હવે તો બોલતા નથી લાગશે મને નીચે બેન જોવા દે તો લાઈકુ લાલ સોર થઈ ગઈ હો તાર બાની રે હું જોઈ છું બાપા હા હું કરશું શું મને તો એવું લાગે કાંક વરગાડ વળગું હોય મારો દીકરો હો તો ઓળખી જા જો તું રે તો કરશું શું હવે ઓલા આપણા રૂપા કાકા ભુવા એમને બોલાવી લો ને બોલે બોલે હાલ હે આજે ગીગલો બોલાવે રૂપા કાકા આવજો રે આવજો રે કિનારવા, આવજો રે કિનારવા. હે ઓ ગીગલો બોલાવે રૂપા કાકા આવજો રે બોલ ગીગલા બોલાવવાનું કારણ એલા મેં બોલાવે હે રૂપલા બોલ બોલ મારા વીરા બોલાવવાનું કારણ કારણ તો છે પણ આ પગે તું લંગડો કેમ હાલે છે એમાં એવું કે ગાય ખોવાણી પગ ભાંગ્યો એટલે હાચું બોલે હાચું આખા નેણામાં કોઈની ગાંઠ હોય નહીં કોઈનો પગ નો ભાંગે અને આટલું જૂઠું તો કઈ સંભળાવ કઈ સંભળાવવાનું જોઈએ નહીં તળિયો તો વડલા
તને કહું તો છું કે મને કઈ હરાતું નથી એ બધું ક્યાં જાતો હતો એ તો કે ઓટલાની ડાળે ચડ્યો તો અહીંયાથી પડ્યો એ તું દવાખાને જાતો હતો અત્યારે હા દવાખાને જાવું તો અહીંયા મોરબીમાં દવાખાને જવાની જરૂર નથી એટલે 3 મહિના ટ્રેનિંગમાં મૂક્યો તો એ ડોક્ટર થઈ ગયો હે મારો કઈ ટ્રાય એકાથી એ ગીગલા હા બાપા આ રૂપા કાકાનો પગ ભાંગી નાખ એટલે પગ હમો કરી નાખ એને ખબર હે કે ડાબો કયો ને જમણો કયો ઈ? એટલી તો ખબર જોઈએ ને એનો ડાબો તારો જમણો જો ગીગલા કીધું તો હોય કે મારો ગીગલો ડોક્ટર કરી બતાવજો પાછો હા હા આ પગો આર્યો ડાબો વાહ બાકી તારો દીકરો કારીગર તો છે હો કારીગર તો હોય ને મોં નહીં ને ચિત્ર પડેલા હારું હાલો તારું હું નીકળું ઉભો રહે તો રહ્યો બોલાયો બોલો બોલો આ બાજુ આવે પટમાં અહીંયા નીચે બેઠો એટલે આ કોણ છે દેખાય હે? એટલે આ તો મારા હા હા તો એક ખમ કરો કર કરી દઉં તારું કમ્પ્લેટ કરી દે મેળણીનો બોલ એની એ મારી સાગતો લેને તું સાગતો રે જી એ મારી સાગતો લેને સાગતો ઓલા ભૂતડા ભાગ્યા જાય રે પછી ભૂતડા આલો નહીં ભાગ એ ચોટી લાજ વાલે કામો એ મારી ભીડે પણ ભાગી છે નહીં રે જી મારી ભીડે પણ ભાગી છે નહીં ખસી ઘટડા માંથી ઘડી ખમા મારી ધોઈ ગળાના સુદેવ એ માતા જ સમરો અમારે મજા એ જોટીને થી આને